નવસારીમાં સ્ટેટ મોનિટરિંગ સેલનો સપાટો આપને જણાવી દઈએ સમાચાર। ચીખલીના ચીમલા ગામે દારૂના કટિંગ પૂર્વે જ સ્ટેટ મોનિટરિંગ સેલ ત્રાટક્યું હતું। 31 ડિસેમ્બર પૂર્વે મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપાયો છે। 3,55,847ની 3,000થી વધુ બોટલો ઝડપી પાડી છે। આપને જણાવી દઈએ 3 કાર અને 1 મોપેડ મળીને કુલ 15 લાખથી વધુનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે। નવસારીથી આ સમાચાર, જેમાં સ્ટેટ મોનિટરિંગ સેલે સપાટો બોલાવ્યો છે। ચીખલીના ચીમલા ગામે દારૂના કટિંગ પૂર્વે જ એસએમસી ત્રાટકી છે। 31 ડિસેમ્બર પહેલા મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપવામાં સફળતા મળી છે। 3 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે। 3 કાર અને 1 મોપેડ મળીને કુલ 15 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। ત્યારે 3 આરોપી સહિત 4 કાર માલિકોને વોન્ટેડ પણ જાહેર કરવામાં આવ્યા છે। આ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા દુષ્યંત શર્મા ફોન લાઈન પર જોડાયા છે। દુષ્યંત, શું વિગતો? જી, ચોક્કસપણે કહી શકાય ગુજરાતમાં એક બાજુ દારૂબંધીની વાત ચાલી રહી છે, પરંતુ નવસારી જિલ્લામાં પણ દારૂ વેચાઈ રહ્યો છે તેવું સામે આવી રહ્યું છે। ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલને જે બાતમી મળી હતી કે નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ચીમલા ગામ ખાતે એક દારૂનું કાટિંગ થઈ રહ્યું હતું, તે દરમિયાન એસએમસી દ્વારા ત્યાં રેડ કરવામાં આવી હતી। ખાસ કરીને આની જે વાત કરવામાં આવે તો મોનિટરિંગ સેલ દ્વારા જે રેડ કરવામાં આવી હતી તેમાં 3.55 લાખનો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો હતો, સાથે 3 જેટલી કારો અને 1 મોપેડ ગાડી પણ તેમાં સામેલ પકડી પાડવામાં આવી હતી। ટોટલ મુદ્દામાલની વાત કરવામાં આવે તો 15.75 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। સાથે જ પોલીસ દ્વારા 4 કાર માલિકો અને 3 જેટલા આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। ખાસ કરીને હાલમાં જે 31મી હમણે 31 આવી રહી છે, ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા નવસારી જિલ્લામાં સપાટો બોલાવવામાં આવી રહ્યો છે। જી, આભાર ઋષિન સમગ્ર માહિતી આપવા બદલ। ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલે સપાટો બોલાવ્યો છે। 31 ડિસેમ્બર પહેલા જ મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપાયો છે, અટકાયત પણ કરવામાં આવી છે અને વોન્ટેડ પણ જાહેર કરવામાં આવ્યા છે। 3 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। 3,000થી વધુ બોટલો જે હતી તે ઝડપાઈ છે દારૂની। 3 કાર અને 1 મોપેડ મળીને કુલ 15 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે।